નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જયપુર એલપીજી બ્લાસ્ટનો ખોફનાક વિડીયો સામે આવ્યો છે। ભયાવહતા હૈયું કપાવતી છે। જયપુરમાં તાજેતરમાં જ લાગેલ ભીષણ આગમાં લોકો જીવતા બળી ગયા। આ આગના ઘણા વિડીયો સામે આવ્યા છે, જેના પરથી ભયાનકતાની કલ્પના કરી શકાય। રાજસ્થાનની રાજધાની જયપુરમાં વહેલી સવારે લાગેલી ભીષણ આગમાં 11 લોકોના મોત થયા છે, 35થી વધુ ઘાયલ હોવાનું સામે આવ્યું છે। આ ઘટના એલપીજી ટેન્કરમાં બ્લાસ્ટ થવાને કારણે બની, જ્યારે અજમેર રોડ પર દિલ્હી પબ્લિક સ્કૂલની સામે યુટર્ન લેતી વખતે એલપીજીથી ભરેલ ટ્રકે બીજા ટેન્કરને ટક્કર મારી અને આ પછી અચાનક વિસ્ફોટ થયો, જેનો પડઘો અનેક કિલોમીટર સુધી ગુંજી ઉઠ્યો હતો। અકસ્માત બાદ ટ્રકમાંથી એલપીજી ગેસના વાદળ બહાર ફેલાયા હતા, જેના કારણે આસપાસની કાર, ઘર અને પેટ્રોલ પંપને આગે ઘેરી લીધું। આ આગમાં ઘણા લોકો જીવતા દાઝી ગયા। એક બસ, અનેક કાર, ટ્રક અને મકાનો બળી ગયા। આગના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં ભયાનકતાની કલ્પના કરી શકાય છે। સીસીટીવી વિડીયોમાં દેખાય છે એક ઘટના, જેમાં ઘરમાં લગાવેલા સીસીટીવીમાંથી કેદ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે અચાનક એલપીજી ગેસનું વાદળ દેખાય છે અને પછી એકાએક પાછળથી આગ આવવા માંડે છે અને આખું ઘર બળીને ખાખ થઈ જાય છે। આગ બધે જ ફેલાઈ રહી છે અને બધું રાખમાં ફેરવાઈ રહ્યું છે। ઘણા વિડીયોમાં સળગતા લોકોને ભાગતા જોઈ શકાય છે। જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં લગભગ 40 વાહનોમાં આગ લાગી। હાલ અજમેર રોડ બંધ કરી દેવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં વ્યસ્ત છે। મુખ્યમંત્રીએ સહાય જાહેર કરી। ભજનલાલ શર્મા, જે મુખ્યમંત્રી છે, તેમણે SMS હોસ્પિટલની મુલાકાત લીધી, ઇજાગ્રસ્તોની હાલત પૂછી। સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ આ ભયાનક અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે। સાથે જ પ્રધાનમંત્રી મોદીએ પીડિતોને આર્થિક મદદ કરવાની પણ જાહેરાત કરી છે।